સુરત સિવિલ હોસ્પિટલમાં ગરમીથી બચવા મુકાયા બાથટબ આઈસ પેક। સામાન્ય રીતે ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા જાય છે, પણ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને પોતાના બેડ પર જ બાથટબમાં ધુબાકા મારવા પડશે। ગરમીથી બચવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં બેડ પર બાથટબ મૂક્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના વધી છે, તેથી સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું। ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી। હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા। દર્દીને આ રીતે સારવાર આપવાથી જલ્દી સાજો થવાનો હોસ્પિટલે દાવો કર્યો। ઉપરાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એસી અને આઈસપેકની વ્યવસ્થા કરાઈ। હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ। ચેલા નજીક સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ। રંગમતી ડેમ પાસે સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ કરવું પડ્યું। ટેકનિકલ ક્ષતિને લઈને હવાઈ જહાજની ઇમરજન્સી ઉતરાણ કરાયેલી હોવાની પ્રાથમિક માહિતી। મિનિટોમાં ફરી ઉડાન ભરતા તંત્રે હાશકારો અનુભવ્યો। સ્ટેશન વિસ્તાર ઉપર ભારે ઉનાળામાં ડામર પાથરવામાં આવતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે। ગરમીના કારણે ડામર એટલો વધુ ગરમ થઈ ગયો કે રસ્તા પરથી પસાર થતા લોકોના પગના પગરખા પણ ચોંટી જાય છે। રોડ પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારમાં ઉનાળામાં ડામર પાથરવાનું કામ કરતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ડામર પીગળવાથી લોકોને અતિ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ તરત કાર્યવાહી કરી છે। ડામર ઉપર રેતી છાંટીને સંતોષ માની લીધો છે। ગરમી ફરી રાડ પડાવશે। અગન વર્ષાનું એપી સેન્ટર રાજકોટ બન્યું। આવતીકાલથી ગરમી ફરી રાડ પડાવશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠે ભેજવાળું હવામાન રહેશે। કાળઝાળ ગરમીથી 2 દિવસથી છુટકારો મળ્યા બાદ હવે ગાભા કાઢી નાખે એવી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવે 2 થી 3 દિવસ ગરમી રાડ પડાવશે, એટલે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આવનાર 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી રહેશે। આજથી લઈને 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી જેટલું રહેશે। આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। आने वाला अगले 3 दिन तक मतलब 21, 22, 23 अप्रैल तक जो अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर क्रमिक वृद्धि होने का संभावना है। उसका आगे कोई ज़्यादा बड़ा बदलाव नहीं है।